શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ 24. બોટાદના ભગા ડોશીએ ભારે મુશ્કેલીઓ સહન કરીને શિર સાથે સત્સંગ રાખ્યો હતો. એથી શ્રીજી મહારાજ એમના ઉપર ઘણા પ્રસન્ન હતા અને હર વખત એમની સંભાળ રાખતા. એક સમયે ભગા ડોશી બહુ બીમાર હતા. તે સમાચાર સાંભળી ભક્તવત્સલ ભગવાન શ્રી હરિજી મહારાજ કહે, અમારે તો અત્યારે જ અમારા ભક્ત ભગા ડોશીને જોવા જવું છે. એ વખતે જીવા ખાચર ત્યાં બેઠા હતા. તેમણે કહ્યું, મારે પણ આવવું છે. ત્યારે શ્રીજી મહારાજ કહે, ચાલો તૈયાર થઈ જાઓ. પછી જીવા ખાચર ઘરે ગયા. ત્યાં ઘોડેસવાર વિહો વાણિયો બોટાદથી જીવા ખાચરની ડેલીએ આવેલ. તેને તેમણે પૂછ્યું કે ભગા ડોશીને કેમ છે? ત્યારે તે વિહો કહે, ભગા ડોશીએ તો થોડીવાર પહેલાં જ દેહ મૂક્યો. આમ જ્યાં એ બેઉ વાત કરે છે ત્યાં શ્રીજી મહારાજ તૈયાર થઈ માણકીએ બેસી ડેલીએ આવ્યા ને કહ્યું કે કેટલી વાર છે, ચાલો. ત્યારે જીવા ખાચર કહે, ભગા ડોશીએ તો દેહ મૂકી દીધો. ત્યારે શ્રીજી મહારાજ કહે, કોણ કહે છે? ત્યારે તે કહે, આ વિહો વાણિયો ખબર લાવ્યો છે. ત્યારે શ્રીજી મહારાજ કહે, ભગા ડોશીએ દેહ મૂક્યો હોય તો તેની અમને ખબર ન હોય? અમારા વિના એના જીવને કોણ લઈ જનાર છે? માટે તમારે આવવું હોય તો ચાલો. ત્યારે જીવા ખાચર કહે, હું તો નહીં આવું. મહારાજ નાજા જોગિયા, દાદા ખાચર વગેરે ઘોડેસવારો સાથે રવાના થયા. ગઢડેથી થોડે દૂર ગયા ત્યાં મહારાજ સૌ સાથેનાને કહે, અમારે જલ્દી જવું છે, માટે તમે ધીરે ધીરે ચાલ્યા આવજો. એમ કહી નાજા જોગિયાને સાથે લઈ મહારાજ આગળ ચાલી નીકળ્યા. પણ માર્ગમાં વરસાદ બહુ થયો. તેથી મહારાજના વસ્ત્રો તથા ઘોડીનું કિંમતી જરિયાની પલાણ વગેરે પલળી ગયા. એ પલાણને પલળી ગયેલ જોઈને નાજા જોગિયા કહે, મહારાજ જુઓ ને કાંઈ થઈ છે ને પણ. મહારાજ કહે, શું થઈ છે? નાજા આવા 100 પલાણ ભગા શેઠ ઉપર ધોળ્યા. એમને એમ ભીને કપડે જ શ્રીહરિ બોટાદ આવ્યા ને હમીર ખાચરના દરબારમાં ઉતારો કરી કોરા વસ્ત્રો પહેરી ને પછી ચટકંટી ચાલે ભગા ડોશીને જોવા પધાર્યા. શ્રીજી મહારાજ ભગા ડોશીની ખડકીમાં ગયા. ત્યાં તો જૈનની 2 આરજાઓ ઊભેલ. તે મહારાજને જોઈને કહે, આ એના સ્વામિનારાયણ આવ્યા. તે હવે જીવ ઘાલી દેશે. તે સાંભળી મહારાજ કહે, હું જીવ નહીં ઘાલું ત્યારે તું ઘાલીશ? એમ કહીને મહારાજ ભગા ડોશી પાસે એના ખાટલે ગયા. ત્યાં એમનો જીવ નેત્રમાં રહેલો ને કંઠ પણ હાલે ચાલે નહીં ને દેહની સ્મૃતિ પણ નહીં. મહારાજે ભગા ડોશીની છાતી ઉપર હાથ મેલીને એમને સાત કરતા હોય એમ બોલ્યા જે, ભગા ડોશી, એ ભગા ડોશી. એમ 2-4 વાર ઉતાવળો સાથ કર્યો. ત્યારે તેણે આંખ ખોલીને 2 હાથ જોડી પ્રભુ સામું જોઈ નમસ્કાર કર્યા. મહારાજ એમના પરિવારજનોને કહે, દહીંની તાસરી ભરીને લાવો. ત્યારે તે લાવ્યા. એટલે મહારાજ કહે, આમાં સાકર નાખો. ભગા ડોશીના કાકા બોલ્યા કે, ના મહારાજ, શ્વાસ વધે માટે સાકર નંખાય નહીં. ત્યારે મહારાજ કહે, ભગા ડોશી રહે તો તમે રાજી કે દેહ મૂકે તો રાજી? તે કહે, રહે તેમાં રાજી છીએ. ત્યારે મહારાજ કહે, તો અમે જે ઓસડ કરીએ તે કરવા દો. પછી દહીંમાં સાકર નાખી મહારાજ પોતાને હાથે પાવા લાગ્યા. તે ભગા ડોશી પી ગયા. તેથી શરીરમાં બળતરા થતી હતી તે મટી ગઈ. શ્રીજી મહારાજે પૂછ્યું, ભગા શેઠ, હવે તમારે શરીરે કેમ છે? ત્યારે ભગા ડોશી બોલ્યા કે, મહારાજ,
હવે શાંતિ છે. તે સુણીને મહારાજ ભગા ડોશીને કહે, તમારે 2 દિવસનો ઉજાગરો છે, માટે સૂઈ જાઓ. પછી તે સૂઈ ગયા ને સારી રીતે નિંદ્રા આવી ગઈ. ભગા ડોશીને શરીરે સારું જોઈને પરિવારના સહુના હૈયે ધરપત થઈ. શ્રીજી મહારાજ હમીર ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં દાદા ખાચર વગેરે સ્વાર પાછળ હતા. તે આવ્યા અને પૂછ્યું કે ભગા શેઠને કેમ છે? ત્યારે મહારાજ કહે, હવે શેઠને શરીરે સુવાણ છે ને સૂઈ ગયા છે. બોટાદના મૂળચંદ પારેખ વગેરેએ ભગા ડોશીને ત્યાં માનબાઈ નામે એક સાંખ્યયોગી બ્રાહ્મણબાઈ રહેતા હતા. તેમની પાસે રસોઈ કરાવીને પાર્ષદોએ સહિત શ્રીજી મહારાજને જમાડ્યા. પછી મહારાજ ભગા ડોશી પાસે જઈને ખુરશી ઉપર બેઠા અને ભગા ડોશીને જગાડીને કહ્યું, તમારે શરીરે હવે સારું છે ને? ત્યારે તે કહે, હા કૃપાનાથ, સારું છે. મહારાજ કહે, 2 દહાડા એનું એ ઔષધ લેજો ને હવે અમે જઈશું. ત્યારે શેઠ કહે, કૃપાનાથ, હાલ થોડા દહાડા અહીં દર્શન દો તે ઠીક. ત્યારે મહારાજ કહે, હાલ રોકાઈ શકાય તેમ નથી. અમે તો તમને સાજા કરવા માટે જ આવ્યા હતા. એમ કહી શ્રીજી મહારાજ સ્વારો સાથે ગઢપુર જવા તૈયાર થયા. ત્યારે દાહા ખાચર વળાવવા ચાલ્યા. તે ધાર ઉતરીને વોકડી સુધી આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું કે આ કેના ખેતર છે? દાહા ખાચરે કહ્યું, એ અમારા છે. આ ગામમાં સોસરી પાટી અમારી છે, પણ વરસાદ વિના સુકાય છે. એક વરસાદ થાય તો સારો પાક થાય. ત્યારે મહારાજ કહે, વરસાદ થશે, તમે પાછા વળો. આ વાદળી ચઢી છે તે ઘેર નહીં પહોંચી શકો, ત્યાં વરસશે. આ રીતે મહારાજની કૃપાથી ખૂબ વરસાદ થયો. તેથી પાક પણ સારો પાક્યો. મહારાજ વરસાદ થવાથી નાગલપર ગામમાં રોકાઈને ગઢપુર પધાર્યા. સત્સંગ સાગરના મોતીમાંથી. જય સ્વામિનારાયણ. મિત્રો, હરિભક્તો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ વિડીયોને જો તમે પસંદ પડ્યો હોય તો લાઈક જરૂર કરજો. બીજા બધાને શેર જરૂરથી કરજો, જેથી તમને પણ આવા હરિભક્તોના, શ્રીજી મહારાજના આવા ચરિત્રો સાંભળવા, જાણવા મળે. જય સ્વામિનારાયણ.